હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મર ઉંચકીને જવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આદિવાસી સમાજના યુવાનો 4 કિલોમીટર લાકડાના ટેકા બનાવી ટ્રાન્સફોર્મર ઉંચકીને લઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ હાફેશ્વર છે અને તેના ઉત્તલધરા ફળિયામાં ટ્રાન્સફોર્મર બળી જતા 15 દિવસ સુધી અંધારામાં લોકો જીવતા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની 15 દિવસ સુધી રસ્તાના ભાવે ટ્રાન્સફોર્મર પહોંચાડ્યું ન હતું, જ્યારે લોકો આક્રમક બનતા ટ્રાન્સફોર્મર હાફેશ્વર ગામના મેઇન રોડ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીએ મોકલ્યું હતું. ત્યારબાદ ત્યાંથી 4 કિલોમીટર દૂર કાચા રસ્તા ઉપર આ ભારી ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જાય છે તે પ્રશ્ન ઊભો થતાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ આગળની વ્યવસ્થા ન કરતા ઉત્તલધરા ફળિયાના આદિવાસી સમાજના યુવાનો ઘરેથી લાકડાના ટીકા લાવીને 4 કિલોમીટર ચાલીને રોડ ઉપર આવ્યા હતા. ત્યાંથી ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે બાંધ્યું અને ભારી ભરખમ ટ્રાન્સફોર્મરને ઉંચકીને પગપાળા 4 કિલોમીટર ચાલીને લઈ ગયા હતા. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આદિવાસી યુવાનોની મહેનત બિરદાવવાની જગ્યાએ સરકારમાં રિપોર્ટ કર્યો કે એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉંચકીને ગયા હતા. આવું જૂઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલાં ભરશે કે પછી આવા રિપોર્ટો ચલાવ્યા કરશે, તેના ઉપર સવાલો ઊભા થયા છે. આદિવાસી સમાજના યુવાનોએ આપેલા ખુલાસામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર ના તો મજૂરી આપી છે, ના તો અમારી કામગીરી બિરદાવી છે, જ્યારે અમે કરેલી મહેનત એડી ગઈ છે તેવું લાગી રહ્યું છે. अंदर में भेज रहा था अंदर में भेजा था एमजीसी वालों ने जान કરી કીધું તો પણ બોલ વાંધો કીધું તો પછી શું કર્યું તમે એમજીસી વાળા શું કીધું તમે લઈ આવો એમ? હા તો એમજીસી વાળા કેવું લઈ આવો તો તમે કેટલા કિલોમીટર સુધી ચાલ્યા? 4 કિલોમીટર. 4 કિલોમીટર. આ નદી પાર કરી? હા નદી પાર કરી ગયા. હા બરોબર. આ નદી પાર કરી કેટલો સમય લાગ્યો હશે તમને ચાલતા અહીંયા આવવાનું? લગભગ 2 કલાક વિશે 2 કલાક લાગ્યા. હવે આ જે મહેનત તમે કરી, હા ઉચકીને લાયા તમે, તો એની કોઈ મજૂરી કોઈ કાપી? ના કોઈને નથી આપી? આખા ગામવાળા કોઈને નહીં આપી? ના મજૂરી નથી ખાલી અમારી. એટલે ગામના માટે જ આપણે ટીસી ઉચકી છે. હા શું સમસ્યા હતી તમારા વિસ્તારમાં લાઇટની? લાઇટ તો 2 અઠવાડિયાથી ઉપર થઈ જતો લાઇટ નથી, એટલે ડીપી લઈ અહીંયા સુધી પાદર ફળિયામાં સુધી, અને રસ્તા ખરાબ હતા એટલે બધા ઉચકીને લાવ્યા, ટેકા બાંધીને ડીપી ખાંભે મૂકીને લાવ્યા. અને કેટલા જણા હાથે તમારી સાથે આવ્યા હતા? અને અમે લગભગ 20 જણા હતા ગામના જ? હા, બધા થઈને ખાંભે મૂકીને વારા ફરતી લાવ્યા. આ ઢોળાવમાં ચડવામાં કેટલી તકલીફ પડી? તો બહુ તકલીફ પડે છે ને, આખો રોડ બધું આવું થઈ જાય. એટલે આજે આ 4 કિલોમીટર ચાલવાનું. ગામના લોકોએ જ ઉચકીને લઈ ગયા હતા કે એમજીસી વાળા? ના ગામ લોકો ગામવાળા જ તે. અચ્છા, એટલે એમજીસી વાળા કહ્યું હશે કે તમે લઈ આવો? ના અમારે ફોન કરીને પૂછ્યું પછી લાવ્યા. અચ્છા, ફોન કરી દીધો હતો. હા. એટલે કોઈ મજૂરી કે એવું કંઈક આપ્યું? ના મજૂરી કોઈ નથી આવી, અમારા રીતે લાવ્યા, અમારા ખર્ચેથી. તમારા ખર્ચે? હા. એટલે ઉચકીને તમે લઈ ગયા? હા. તમારા જ ખર્ચે લઈ ગયા? હા, અમારા ઘરેથી પૈસા. અચ્છા, કોઈ વાહનમાં લાયા હતા કે ખાલી ઉચકીને લઈ ગયા? ઉચકીને લાવ્યા હતા.